નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં સરકાર તરફથી જે આ લાભ મળવાપાત્ર હતો તે માટે હજુ પણ લાખો કર્મચારીઓ પેન્શનરોને 1 વર્ષની રાહ જોવી પડશે. વિગતવાર માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓ તથા પેન્શનર્સ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સ આ ખુશખબર સાંભળવા માટે ઉત્સુક છે. દર 10 વર્ષે લાગુ કરવામાં આવતા પગાર પંચના પરિણામે સરકારી અધિકારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ઉપરાંત તેમનું પેન્શન અને ડીએ પણ વધે છે. જ્યાં સુધી તેના અમલીકરણનો સવાલ છે તે 2026માં એટલે કે આવતા વર્ષથી અમલમાં આવે તેવી શક્યતાઓ છે. જોકે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો સરકારી કર્મચારીઓનો પગાર હિટમેટ ફેક્ટર પર આધારિત હશે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને સરકાર તેને 1 એપ્રિલ 2026થી લાગુ કરી શકે છે. 7મા પગાર પંચનો કાર્યકાળ પણ ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ વખતે સરકારી અધિકારીઓનો પગાર ખાસ હિટમેટ ફેક્ટર પર આધારિત હશે. લઘુત્તમ પેન્શન પણ 25,000 રૂપિયાથી વધુ વધી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સરકાર 8મા પગાર પંચમાં 1.92ના પરિબળ પર વિચાર કરી શકે છે. જો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને પગારની ગણતરી કરવામાં આવે તો સરકાર 3 કે તેથી વધુના હિટમેટ ફેક્ટર લાગુ કરે તો તેનાથી સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આવા કિસ્સામાં ઓછામાં ઓછા 19,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે અને તેમનો લઘુત્તમ પગાર 51,000 રૂપિયાથી પર જઈ શકે છે, જ્યારે લઘુત્તમ પેન્શન પણ 25,000 રૂપિયાથી વધુ વધી શકે છે. જોકે સરકાર આ આંકડા જાહેર કરે ત્યાર પછી જ ચોક્કસ આંકડો કહી શકાય. ધન્યવાદ.